હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાચી કેરીનો બાફલો. એની માટે મેં મીડિયમ સાઇઝની 6 કેરી લીધી છે. એને છોલી અને નાના નાના પીસ કરી લેવાના. થોડી પાકી હોય એવી જ લેવાની છે. હવે બધા પીસ આપણા થઈ ગયા છે તો એને કુકરમાં બાફી લેવાના છે. પાણીમાં નથી નાખવાના, વરાળથી બાફવાના છે. પાણીમાં નાખશો ને તો એ 4-5 દિવસમાં જ ખરાબ થઈ જશે. તો કુકરની અંદર આપણે કાંઠલો મૂકી અને તપેલી મૂકી અને ઢાંકણ ઢાંક્યા વગર કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું. અને એકદમ કાચી કેરી હોય તો 4 સીટી, નહીં તો 3 સીટી લગાવશો તો તમારું કેરી એકદમ બફાઈ જશે. ત્રણ વિસલ થઈ ગઈ છે, જોઈ લઈએ ખોલીને. એકદમ સરસ બફાઈ ગઈ છે. આની અંદર આપણે મીડિયમ સાઇઝની કેરી હોય તો 2 કેરીમાં 1 કપ સાકર લેવાની. મેં સાકર લીધી છે, તમે સાકર ખાંડ કંઈ પણ લઈ શકો. પછી વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરવાનું. મારા વિડીયો સારા લાગ્યા હોય તો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ તો ચોક્કસથી કરજો. હવે એને હેન્ડ મિક્સરથી આપણે પીસી લઈશું. પહેલાં ખાંડ એકદમ મિક્સ કરી લઈએ. મેં દળેલી સાકર લીધી છે, તમે કંઈ પણ લઈ શકો છો. અને ગળ પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો. કેરીના બધા જ પીસ પીસાઈ જાય એવી રીતે એક રસ કરવાનું છે. ગરમ ગરમમાં જ ખાંડ નાખી દેવાની એટલે સરસ મિક્સ થઈ જાય. અને થોડી દળેલી લેવાની એટલે જલ્દી થાય. જો હવે એકદમ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે એને સૂપની ચાળણીથી ચાળી લેવાનું છે, એકદમ ઘસીને, જેથી કરીને એના કોઈ પણ રેસા રહી ગયા હોય તો મોઢામાં ના આવે ને બહાર નીકળી જાય. આવી રીતે આપણે બધો જ માવો ગાળી લેવાનો. આની અંદર હવે આપણે બધા મસાલા કરશું. મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધારે કરી શકો. આમાં શેકેલું જીરાનો પાવડર છે 1 મોટી ચમચી, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી કારા મરીનો પાવડર, મેં સફેદ મરી લીધા છે, કોઈ પણ લઈ શકો. અને થોડું મીઠું. તમને ભાવતું હોય તો ચાટ મસાલો આની અંદર પણ નાખી શકો અને શરબત બનાવ્યા પછી પણ નાખી શકાય છે ઉપરથી. હવે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને ઠંડુ થાય પછી કાચની બરણીમાં ભરી લેવાનું છે. બરણી ધોઈ અને તડકે તપાવી લેવાની અને ઠંડી થાય પછી એમાં બધું ભરી લેવાનું. બધો પલ્પ આની અંદર ભરી લેવાનો છે. અને ઠંડુ થઈ ગયા પછી એને બંધ કરી અને ફ્રીજમાં મૂકી દેવાનું. તમારે 2 મહિના સુધીના ખરાબ નથી થતું. ને જ્યારે પણ બનાવવું હોય ત્યારે ગ્લાસમાં સૌથી પહેલાં બરફ નાખી દેવાના 4-5 પીસ. અને નાની ચમચી ભરી અને કેરીનો બાફલો જે આપણે બનાવ્યો છે એનો પલ્પ નાખી દેવાનો. વધારે ઓછો તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો. એની અંદર એકદમ ઠંડુ પાણી નાખી અને બધું મિક્સ કરી લેવાનું. અને થોડું વધારે મિક્સ કરવું પડશે કારણ કે આ માવો જે છે એ નીચે બેસી જાય છે, એટલે એને થોડીક વધારે હલાવવું પડે છે. એકદમ સરસ મિક્સ કરી લેવાનું. આપણે માવાની અંદર ચાટ મસાલો નથી નાખ્યો, તમારે નાખવું હોય તો આ ટાઈમ ઉપર નાખી શકો. મને થોડું ઓછું લાગ્યું એટલે મેં બીજો પલ્પ નાખ્યો છે થોડો. તમે તમારો ટેસ્ટ પ્રમાણે ચાખીને નાખી લેવાનો.
એની ઉપર ફુદીનાના પાન નાના કટકા કરી અને નાખી લેવાના. મેં આખા નાખ્યા છે, તમે નાના કટકા પણ નાખી શકો. તો તૈયાર છે આપણો કાચી કેરીનો બાફલો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.